વચનામૃત વડતાલનું 12મું મહિમા સહિત નિશ્ચયનું નપુંસક રાજાનું. સંવંત 1882 પોષવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ તળે પાટ ઉપર ગાદી તખ્યા એ યુક્ત ઢોલિયો હતો. તેઓ પર વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો ને માહિલી કોરે શ્વેત પછડી યુક્ત ગુલાબી રંગની શાલ ઓઢી હતી. મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી ને કંઠને વિશે ગુલાબના પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. અને તે સમયે શ્રીજી મહારાજ અંતરદ્રષ્ટિ કરીને બહુવાર સુધી વિરાજમાન થયા હતા. પછી નેત્રકમળને ઉઘાડીને સર્વે હરિભક્તોની સભા સામું કરુણા કટાક્ષે કરી જોઈને શ્રીજી મહારાજ બોલ્યા છે, આ તો સર્વને નિશ્ચયની વાત કરવી છે, તે સર્વે સાવધાન થઈને સાંભળો છે. અનંત કોટી સૂર્ય ચંદ્ર અને અગ્નિ તે સરખું પ્રકાશમાન એવું જે અક્ષરધામ, તેને વિશે શ્રી પુરુષોત્તમ ભગવાન સદા દિવ્ય મૂર્તિ થકા વિરાજમાન છે. અને તે જે ભગવાન જીવોના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે રામકૃષ્ણાદિક અવતારનું ધારણ કરે છે. ત્યારે તે ભગવાનના સ્વરૂપનો જેને સંત સમાગમે કરીને દૃઢ નિશ્ચય થાય છે, તેનો જીવ બીજના ચંદ્રમાની પેઠે દિવસે દિવસે વૃદ્ધિને પામતો જાય છે. અને જેમ ચંદ્રમાને વિશે જેમ જેમ સૂર્યની કળા આવતી જાય તેમ તેમ ચંદ્રમા વૃદ્ધિને પામતો જાય છે. તે જ્યારે પૂર્ણમાસી આવે ત્યારે ચંદ્રમા સંપૂર્ણ થાય છે. તેમ ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય થયા મોર તો એ જીવ અમાવાસ્યાના ચંદ્રની પેઠે કળાએ રહિત ખદ્યોત જેવો હોય. પછી જેમ જેમ પરમેશ્વરના મહિમાએ સહિત નિશ્ચયને પામે છે, તેમ તેમ વૃદ્ધિને પામીને પૂર્ણમાસીના ચંદ્ર જેવો એ જીવાત્મા થાય છે. પછી એને ઇન્દ્રિયો અંતઃકરણ નિશ્ચયમાંથી ડગાવવાને સમર્થ નથી થતા. અને પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે તો પણ તેને કોઈ રીતે ભગવાનને વિશે દોષ ભાસતો જ નથી. એવો જેને મહિમાએ સહિત ભગવાનનો નિશ્ચય હોય તે ભક્ત નિર્ભય થઈ ચૂક્યો. અને તે જ ભક્તને જો ક્યારેક અસત દેશકાળ, અસત દેશ, અસત કાળ, અસદ સંગ, અસદ શાસ્ત્રાદિકને યોગ્ય કરીને અથવા દેહાભિમાને કરીને ભગવાનના ચરિત્રને વિશે સંદેહ થાય અને ભગવાનનો અભાવ આવે તો એ જીવ પૂર્ણમાસીના ચંદ્રમા જેવો હતો પણ પાછો અમાવાસ્યાના ચંદ્ર જેવો થઈ જાય છે. માટે પોતામાં જે કાંઈક થોડી ઘણી ખોટ હોય તે એ જીવને જાજી નડતી નથી. પણ પરમેશ્વરના ચરિત્રમાં કોઈ રીતે સંદેહ થાય અથવા પરમેશ્વરનો કોઈ રીતે અભાવ આવે ત્યારે એ જીવ કલ્યાણના માર્ગમાંથી તત્કાળ પડી જાય છે. જેમ વૃક્ષના મૂળ કપાણા ત્યારે તે વૃક્ષ એની મેળે જ સુકાઈ જાય, તેમ જેને ભગવાનને વિશે કોઈ રીતે દોષબુદ્ધિ થઈ એ જીવ કોઈ રીતે વિમુખ થયા વિના રહે નહીં. અને જેને નિશ્ચયનું અંગ દુર્બળ હોય ને તે સત્સંગમાં હોય તો પણ તેને એવા ઘાટ થાય છે, શું જાણીએ જે મારું કલ્યાણ થશે કે નહીં થાય, અને હું જ્યારે મરીશ ત્યારે દેવતા થઈશ કે રાજા થઈશ કે ભૂત થઈશ. જેને ભગવાનના સ્વરૂપની પરિપૂર્ણ નિશ્ચય ન હોય તેને એવા ઘાટ થાય. અને જેને પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે છે, મને તો ભગવાન મળ્યા તે દિવસથી મારું કલ્યાણ થઈ ચૂક્યું છે. અને જે મારું દર્શન કરશે, મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપ થકી મુકાઈને પરમપદને પામશે. માટે એવી રીતે ભગવાનનો મહિમા સહિત નિશ્ચય રાખીને પોતાને વિશે કૃતાર્થપણું માનવું, એ વાત સર્વે ખબરદાર થઈને રાખજો. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, ધન્ય વૃંદાવન વાસી વટની છાયા રે, જ્યાં હરિ બેસતા એ મહાત્માનું કીર્તન ગાવો. પછી તે કીર્તન ગાયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને પણ કહ્યું છે, એ પરમેશ્વરના યોગને પામીને વૃક્ષનો જન્મ હોય
તે પણ કૃતાર્થ થાય છે. માટે જે વૃક્ષ તળે ભગવાન બેઠા હોય તે વૃક્ષને પણ પરમપદનું અધિકારી જાણવું, અને જેના હૃદયમાં એવો ભગવાનનો મહિમા સહિત ડર નિશ્ચય ન હોય તેને તો નપુંસક જેવો જાણવો. તેને વચને કરીને કોઈ જીવનો ઉદ્ધાર થવાનો નહીં. જેમ રાજા હોય તે નપુંસક હોય, તેનું રાજ્ય જતું હોય ને વંશ જતો હોય, પણ એ થકી તેની સ્ત્રીને પુત્ર થાય નહીં. અને સર્વ મુલકમાંથી પોતા જેવા નપુંસકને તેડાવીને તે સ્ત્રીને સંગે રાખે તો પણ સ્ત્રીને પુત્ર થાય નહીં. તેમ જેને ભગવાનનો મહિમા સહિત નિશ્ચય નથી તો તેને મુખે ગીતા ભાગવત જેવા સદગ્રંથ સાંભળે, પણ તેણે કહીને કોઈનું કલ્યાણ નથી થતું. અને વળી જેમ દૂધ ને સાકર હોય તેમાં સર્પની લાલ પડી પછી એને જે કોઈ પીવે તેના પ્રાણ જાય, તેમ મહાત્મ્ય સહિત જે ભગવાનનો નિશ્ચય તેણે રહિત એવો જે જીવ તેના મુખ થકી ગીતા ભાગવતને સાંભળે તેને કંઈ કાંઈ કલ્યાણ થતું નથી. એમાંથી તો મૂળગું ભૂંડું થાય છે. એથી વચનામૃતમ વડતાલનું 12મું થતું હોવું. સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ. શું યાદ રાખ્યું ભાઈ? કાંતિભાઈ કયો જી? તમે વિમલભાઈ? વસંતભાઈ? બીજના ચંદ્રની જેમ વધતો જાય, વધતા વધતા પૂર્ણિમાના ચંદ્ર જેવો થઈ જાય છે. એના મુખ થકી ગીતા ભાગવત જેવા ગ્રંથ સાંભળે તો પણ એનાથી એને નિશ્ચય ન થાય. કમલેશભાઈ શું યાદ રાખ્યું? મહારાજે એમ વાત કરી. આજ તો મહારાજ કે નિશ્ચયની વાત કરવી છે. એમ કરીને મહારાજે કીધું ભગવાન તો સ્વર અક્ષરથી પર પોતાના ધામને વિશે વિરાજમાન છે, દિવ્ય સ્વરૂપે, તેજોમય રૂપે, અનંત કોટી મુક્તોથી સેવાયેલા છે,
અક્ષરધામમાં. એ જ ભગવાન દયા કરીને પૃથ્વી ઉપર જીવના કલ્યાણને માટે પધારે. એ ભગવાનનો જ્યારે સંત સમાગમે કરીને નિશ્ચય થાય ત્યારે એ જીવ બીજના ચંદ્રની જેમ વધતો જાય છે. વધતા 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 પૂર્ણિમાને દિવસે પૂર્ણ થઈ જાય છે. આમ મહારાજે કીધું. પછી ભગવાન ગમે એવા મનુષ્ય ચરિત્ર કરે તો પણ એને એમાં સંશય થતો નથી. આ મહિમા સહિત નિશ્ચયની વાત. અને ભગવાનના ચરિત્રોમાં જો સંશય થાય તો એ અમાવાસ્યાના ચંદ્રની જેમ ઘડી જાય, કળા રહિત થઈ જાય. એટલે સર્વ કળા એ સંપૂર્ણ થાય. પૂર્ણિમાનો ચંદ્ર પણ વૃદ્ધિ પામે બીજના ચંદ્રથી. નપુસંકને સંગે કાંઈ પુત્ર ન થાય. રાજાનો વંશ જાતો હોય, એની સ્ત્રી સાથે રાખે, એના જેવા નપુસંકને લઈ આવી કાંઈ પુત્ર થાય નહીં. મહિમા એ રહિત હોય, અવગુણે સહિત હોય, તો એને એના સંગે કરીને નિશ્ચય ન થાય. ગીતા ભાગવત જેવા ગ્રંથ સાંભળવામાં આવે તો પણ એના સંગથી નિશ્ચય ન થાય. નિશ્ચય થવાની વાત આમાં બતાવી. નિશ્ચય થવાની વાત ને નિશ્ચય મટી જવાની વાત. ક્યાંથી નિશ્ચય શરૂ કર્યો? અક્ષરધામમાં તો શ્રીજી મહારાજ છે, પણ પૃથ્વી ઉપર પધારે જીવના કલ્યાણને માટે. ત્યારે સંત સમાગમે કરીને નિશ્ચય થાય. એ નિશ્ચય સાચો. મનમુખી થઈને નિશ્ચય કરે એ નિશ્ચય ખોટો. લૌકિક પદાર્થને માટે નિશ્ચય કરે કોઈ. આ સંસારની જુદી જુદી ઈચ્છાઓ હોય, કોઈને ધનની, કોઈને પુત્રની, કોઈને કાંઈ ને કોઈને કાંઈ. એ ઈચ્છાઓ પૂરી થાય ત્યાં સુધી તો સારામાં સારો સત્સંગી દેખાય. સારામાં સારો સત્સંગી દેખાય. ઈચ્છાઓ પૂરી ન થાય, વળી પાછો પડી જાય. એના નિશ્ચયનો ઠા નહીં. ઇન્દ્રિયો અંતઃકરણે કરીને ગ્રહણ કર્યામાં આવે એવા પદાર્થની ઈચ્છા રાખે તો ઇન્દ્રિયો અંતઃકરણનું સુખ તો મિથ્યા છે. એનો નિશ્ચય પણ મિથ્યા થઈ જવાનો છે. એ પછી વધશે નહીં. અમાસના ચંદ્રની જેમ એમને પડ્યો રહેશે, વધે નહીં. એ કાંઈ શીતળતા આપે નહીં કોઈને, અંજવાળું કાંઈ થાય નહીં.
આવી નિશ્ચયની વ્યાખ્યા બતાવી. કોઈ પૂનમ ભરવા જાય, કોઈ શિબિરો કરવા જાય, કોઈ માસિક સભાઓમાં જાય, કોઈ અન્નકૂટોત્સવ કરાવે, કોઈ પાટોત્સવ કરાવે, કોઈ કથા પારાયણો કરાવે, કોઈ નાના મોટા ઉત્સવો કરાવે, થાળ ભેટ કે મહાપૂજા કરાવે કે ધર્માદો દે. આવે જાય શારીરિક સેવા કરે, તન મન ધનથી ગમે તેવી સેવા કરે, પણ ભગવાન સિવાય બીજા પદાર્થની ઈચ્છાથી કરે તો એનો નિશ્ચય ભક્તિ ટકવાના નહીં. એ ટકવાના જ નહીં. એમાં કાંઈ ન હોય. અને લૌકિક સુખની ઈચ્છાઓ તો દુનિયામાં પૂરી થાય છે. આ બાજુ જો એ સત્તાધાર જાઓ, દીકરો મળે, ન થતો હોય તો દીકરો થાય. ડૉક્ટરોએ ભલે ના પાડી દીધી હોય, આમ જલારામ બાપાને ત્યાં જાઓ તો બધી સુખ મળે જ છે. ઉત્તર ગુજરાતમાં જાઓ, અંબાજીને આઉટમાં જાઓ, મોટા નાના મોટા તીર્થો કે જગ્યાઓ, મંદિરો બધી જીવના સુખ માટે જ છે. એક યા બીજી રીતે જ્યાંથી સુખની પ્રાપ્તિ થાય જ છે. અને એ વ્યવસ્થા તો શ્રીજી મહારાજે સંપ્રદાયમાં સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા છે, મહાપૂજાઓ શરૂ કરાવી છે. આમ જાઓ તો લક્ષ્મીનારાયણ દેવ કેવી બધાની ઈચ્છાઓ પૂરી કરે છે. આમ જાઓ તો નરનારાયણ દેવ તપસ્વી મૂર્તિ. પણ શ્રીજી મહારાજનો નિશ્ચય એ તો જીવાત્માના કલ્યાણને માટે જ થવો જોઈએ. એમાં આ લોકની કોઈ પણ પ્રકારના સુખની વાંછા હોય એ કાંઈ એની વાંછા પૂરી થાય નહીં. સમજાણું? આપણે કાંઈક ને કાંઈક રહેતું હશે. કાંઈક ને કાંઈક રહેતું જ હોય. કાં વધારે પડતો નિશ્ચય થઈ ગયો હોય તોય બાળક જેમ મા બાપ પાસે ઈચ્છા રાખે એમ ઈચ્છા રાખ્યા કરે, પણ કહેવાય બાળક. કહેવાય બાળક એને. શું યાદ રાખ્યું? કયો જઈ સંત સ્વામી મહારાજનું કૃપા વાક્ય છે. વાત શરૂ કરી ત્યાંથી વચનામૃત પૂરું થયું ત્યાં સુધી એક જ સરખી વાત કરી છે. મહારાજે કાંઈ પ્રશ્ન પૂછ્યો નથી, કોઈએ કાંઈ પ્રશ્ન પૂછ્યો નથી. મહારાજે પોતે વાત કરી છે કૃપા કરીને. પોતાના દોષ છે એ નડશે નહીં એમ આવ્યું, પોતાના સ્વભાવ નડશે નહીં. પણ ભગવાનના ચરિત્રમાં સંશય થાય એ બહુ નડે. નડ્યા વગર રે જ નહીં.
ભગવાન આમ કેમ કરાશે? બીજે દર્શન આવે એમ તો કામ થઈ મારું નથી થયું. મારો છોકરો ને એનો છોકરો સાથે ભણતા હતા, સાથે સરખું રિઝલ્ટ આવ્યું. મારા છોકરાને એમ દવાખાનું ન થયું, ઓલાને દવાખાનું થઈ ગયું. બે સાથે જ પરણ્યા છે. મારા છોકરાને ત્યાં પારણું ન બંધાણું, એને ત્યાં પારણું બંધાઈ ગયું. લ્યો, આ બધા તુચ્છ વિચારો જે શ્રીજી મહારાજ અને મોટા સાધુની ગણતરીમાં કાંઈ નથી. આવી ઈચ્છા રાખે એને બાળકમાં કાંઈ ફેર નથી. આવી ઈચ્છા રાખે એનામાં બાળકમાં કાંઈ ફેર નથી. બાળક હોય ને એમ પેડો માગે તો એની માં પેડો દે, ઘડી થાય તો કે ચોકલેટ આપો ને, ઘણી કલાક થાય તો કે બિસ્કિટ લઈ આવી દો. માર્કેટમાં જાઓ એટલે લ્યો, જે રમકડા હોય તો બીજા રમકડા દેખે તે માગે, આ રમકડા લઈ ગયો ને. આ બધા બાળકો એવું કહે, બધા એમ આ બધું માગ્યા કરે ભગવાન પાસે જુદું જુદું. એ બાળક છે. કાં પોતાને ઉત્કંઠા થાય, કાં બીજા ભક્તની ત્યાં જુએ. એટલે આને તો 10 લાખની ગાડી છે, મારે 10 લાખની નથી. હવે આ વખતે પૂનમ કરવા જાવ તો એ કહેતો આવું, મહારાજ તે મારે 10 લાખનો મેળ કરી દો ને. બાળક એટલે શું બીજું ને? સાંભળ્યું? એટલે બાલ્યાવસ્થાનો નિશ્ચય ન કરવો. બાલ્યાવસ્થા છે સારી, કદાચ એની માં ન આપે તો કાંઈ વાંધો નહીં, રડતો બંધ થઈ જાય, કાંઈ અભાવ અવગુણ ન લે માનો. બાલ્યાવસ્થા છે સારી, કદાચ આપણી ઈચ્છા પૂરી ન થાય તો કાંઈ એને હરખ શોખ ન હોય. એવી બાલ્યાવસ્થા હોય તો વાંધો નહીં. શું થયું નિશ્ચયનું? કેમ કરશું? તમારે કેવો નિશ્ચય છે શ્રીજી મહારાજનો? વિમલભાઈ, તમારે કેવો છે કાંતિભાઈને? બાળક જેવો? તો હવે સારો બનાવો. બાળક જે વસ્તુ દેખે એનું વેન કરે. બાળક જેવો ભક્ત જે સુખને દેખે એનું વેન કરે ને એ અરજી લખીને તરત જ પુગાડી દે. વિદેશમાં હોય ને તો કે PR થવાની ફાઇલ મૂકી છે. આમ ફાઇલ મૂકે એની ઓફિસમાં, આમ શ્રીજી મહારાજની ઓફિસમાં ફાઇલ જવા દે, એક અરજી ન્યા જવા દે.
પછી કે મકાન હવે ઘરનું થઈ જવું જોઈએ. આમાંથી ઊંચો જ ન આવે, છે ભક્ત પણ ઊંચો ન આવે. બસ કાંઈ વાંધો નહીં. પછી તો નિષ્કામ નિશ્ચય હાવ, જેમાં કોઈ પ્રકારની ઈચ્છાઓ રહેતી નથી. આપણે કેવો નિશ્ચય રાખવાનો છે? હમણાં તો આ છે એ બરાબર છે એ ચાલવા દો ને. હવે આગળ જોયું જાય છે શું કરવું એમ. હમણાં તો આ છે એ બરાબર છે. કા નવીનભાઈ, તમારે કેટલી ઉંમર થઈ? 62. તે હવે સફારી ન પહેરાય કઈ. આ શું સફારી છે? તે શું છે? તો ભાઈ લેંગો જભો કરી નાખો પહેરવેશમાં. આ જૂનાઈ પણ હજી તમારે ત્યાં પ્રસંગ છે એ આમાં કાઢવાનો હશે. હજી પ્રસંગ આવે છે ને કાંઈ જભો લેંગો હારો થોડોક લાગે. હજી તો વેવાય બનશે. દેવરાજભાઈ જશે અને પાછા વધાવવા. દેવરાજભાઈ વગર કાંઈ કામ ન કરે. હવે સારો લાગે. બહુ સાત્વિક અને મારી ટોપી કઈ ટોપી? વાંદરની સજા વાળી. એ તો વાંદર ટોપી કહેવાય. એ ટોપી હારી જ નથી લાગતી, પણ માણાને એ જ ગમે. આગળ સજુન, પાછળ હવ બાંડું. સફેદ ટોપી. ઈ પહેરવેશ હવે સારો લાગે. હવે આ સારું ન લાગે. શું થયું નિશ્ચયનું ભાઈ? કેમ થશે? કાંઈ ન મળે. હાવ બાળક, હાવ બાળક. બે ભાઈઓ હોય, એક ભાઈને 2 વીઘા વધારે મળ્યા ને એક ભાઈને ઓછા મળ્યા તો ઝઘડો કરીને બેસે ભાગ પાડવામાં. એમ આપણે ઝઘડો કરીને બેસીએ છીએ શ્રીજી મહારાજ પાસે. અને આમ થઈ ગયું, મને કેમ ન થયું? આ તે કોઈ ભક્તની ભક્તિ છે કે શું છે આ? તુચ્છ પદાર્થને માટે જો એટલું બધું કરે તો શ્રીજી મહારાજને આપણે જાણ્યા છે કેવા એ જ ખબર પડતી નથી. હા, પાછો દેખે છે કે એને તેજી આવી, પછી મંદી આવી ગઈ, તોય પાછું એને માગે એની તેજી મને આપો ને. પણ એને તેજી આવી હતી, મંદી વહી ગઈ, મંદીમાં ફેરવાઈ ગઈ. તો તારે તેજી જોઈ છે તો મંદી થવાની છે. આ કાંઈ ખબર નથી, કારણ કે બાળક છે. પદાર્થમાં આસક્તિ થઈ ગઈ, અંધારું વ્યાપી ગયું છે.
પદાર્થમાં આસક્તિ રૂપી અંધારું વ્યાપી ગયું છે. સાંભળ્યું? સમજાય છે બાપા? તમને સમજાય છે ને? તમે બાળક છો કે કેવા છો? તમે ઉંમર તો ઘણી લાગે, 70-75 વર્ષની. હે 78 વર્ષ આમ તો લાગે છે, પણ બાળક નથી ને કીધું એવા. આ કીધું એવા બાળક નથી ને તમે કહો તો વાંધો નહીં. બાળક મટવું તુચ્છ પદાર્થ માટે શ્રીજી મહારાજના નિશ્ચયમાં સંશય થાય એવું ન થવા દેવું. તુચ્છ પદાર્થ માટે શું વરતાલના 5મા વતનામૃતનું કોઈ કર્યું કાંઈ? હે હા, શું કર્યો છે? દ્યોજી 52નું કિરણ જોજી શું છે, કેવડું છે? આખું વરના 5મા વતનામૃતનો આખો દોરો એક જ છે. બધા પ્રશ્નના જવાબનો એક જ દોરો છે. એ નિશ્ચયનું જ વતનામૃત છે, પણ એ સવિકલ્પ નિશ્ચયવાળા છે. બધા બાળક છે, એ બાલ્યાવસ્થાના નિશ્ચયવાળા છે. પોતાની વિશે તો બધું છે સ્વભાવ, પણ પોતાના ઈષ્ટદેવમાં નથી એમ માને છે. તો પ્રથમના 51મા વતનામૃત પ્રમાણે એ ખોટું પડી જશે. પ્રથમના 51ના વતનામૃતમાં જે દ્રષ્ટિથી જોવો એ દેખાય. તો આને પોતાની વિશે માયા છે ને ભગવાન મનથી એમ માને છે, એ બંધ કેમ બેસે? શું છે? ભગવાનના દર્શન કરીએ કે ભક્ત એના કે વાતો સાંભળીએ ત્યારે પાછી વૃત્તિ ન વાળવી. શું વાત થાય છે એનો ખટકો રાખવો, પણ એનો મહિમા એવો છે કે દર્શન કરતી વખતે પછી પૂરું થઈ ગયું ને? બસ એટલું જ છે ને વરતાલના 5માનું. આ સિવાય બીજા કિરણમાં બહુ સ્પષ્ટતાપૂર્વક છે, હજી ગોતજીઓ.
ત્યાં અવતારનો જ ભક્ત કહેવાય ને. એ વરતાલનું 5મું વચનામૃત જ આખું વરતાલના અવતારના ભક્તનું જ છે. એ હજી ગોતવાનું છે, ગોતજો હજી. હા, પેલા ઘરકામ કરનારાને કહી દેવું કે આમાં ગોતવા વરતાલનું 5મું ક્યાં છે એમ. પેલા પ્રશ્ન પૂછ્યો હતો ને એ 5મા પ્રકરણમાં છે, વરતાલના 5મા. હા, તો કાલ લેતા આવજો. કાલ આવો તો પરમદી આવો તો પરમદી લેતા આવજો. કાલે આવવાના છો? સારું. જન્માષ્ટમી હાથમાં બંધ રહે છે, બજારો ખુલ્લી હોય ઠીક, તો જોયું જવું ક્યાંક ફરવા ગાડીઓ લઈ. તો વચનામૃત બહુ સમજાશે. કઈ બાજુ જવાના છો? ક્યાંય નથી જવાના ને? હાલો જીવી હાડુભાઈ ને હાલો આમ ને હાલો આમ ને. મેળા થતા હોય અટાણે રાજકોટમાં જામી છે. રાજકોટવાળા હરિભક્તો બહુ લાભ લેતા હશે. હોવ તમારે એમાં પાછા રોયલ લોકોનો રોયલ મેળો. એ સીધે સીધા જમપુરીમાં વયા જાય, બીજા મોડા જાય. એ અડિયું કાઢશે કૂતરાની જેમ રાજકોટવાળા. બીજા આખા સૌરાષ્ટ્રમાં જેટલા કૂતર્યા છે એ બધા જાય છે ત્યાં રાજકોટ. અડિયું કાઢે, બોયટા કરે, બીજાના બેડા બોયટા કરે કાગડાની જેમ. અને ભગવાન ભૂલે આખા વર્ષની કમાણી એ મેળામાં વહી જાય. તમારે જુનાગઢમાં મેળો થતો હશે ને, ત્યાં જાવું ફરવા. છોકરા તમારા તેડી લેવા, એની મમ્મી ઠાલી હાલી જાય તો બહુ આમ કેમેરો લીધા જેવા લાગો. છોકરા તમારે તેડી લેવાય, પોર્ટફોલિયા તમારે લઈ લેવાય, અને ઓલે આમ નિરાતે હાલ્યા આવે પાછળ. તો આ પછી એ બહુ સારું લાગે. હો, આ ગોધરાવાળા સમજો છો, એ બહુ સારું લાગે એમ. ક્યાં મેળો થવાનો થઈ ગયો શરૂ? શ્રાવણ મહિનો શરૂ થાય ત્યાંથી એક બાજુ હિંડોળા ને એક બાજુ મેળો, બેયનો લાભ લેવો. હિંડોળામાં હિંચકવું, મેળામાં હિંચકવું. નથી ગયા? ઠીક, તો સારું. ઓલા ભાઈ ગયા નથી ગયા ને? ઠીક. યાદવ તમે ગયા છો? જાતા નહીં કોઈ મેળામાં. મેળે જાય ને મેળે આવે, કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય. અને મેળો ખાવાનું પૂછે નહીં, પીવાનું પૂછે નહીં, મેળે જવું ને મેળે આવવું. તમે જી આવ્યા મેળામાં મેહુલભાઈ? ઠીક. કમાણી ખોવાનું કામ ન કરવું. એટલે અમારે જૈનભાઈ અગ્રવાલ વર્ષો વર્ષ ઓલું કરે છે. શું કરે મને ખબર નથી. એ મને આમંત્રણ આપે છે તમે આવવાનો. એનું ધંધાનું કાંઈ કામ પ્રદર્શન કરે છે. હા, મને ઈચ્છા જ નથી થતી જવાની. હું ત્યાં જઈને હું જોઉં, હું મને કાંઈ ખબર પડે નહીં, શું કરવું? હું જાતો જ નથી. પછી મને કે ઓલા સ્વામી આવ્યા હતા, ઓલા. હું કહું ભલે ને આવ્યા હોય, એને એમાં ખબર પડતી હોય એટલે આવ્યા હોય. મને ખબર નથી પડતી, મારે હું આવીને કરવું હું આવીને એમ. એટલે ભગવાન સિવાય બીજાની અરુચિ થાય ત્યારે ભગવાનનો નિશ્ચય થયો કહેવાય. ગુણાતીતાનંદ સ્વામી કહે
સાધુ સમાગમ કર્યો હોય અને શહેર જોવાની ઈચ્છા ન થાય. સાધુ સમાગમ કર્યો હોય અને શહેર જોવાની ઈચ્છા ન થાય. તળાવ હોય, સરોવર હોય, હાલો ત્યાં જાઓ, ત્યાં કાંઈ બીજી નુકસાની નથી, પણ ભગવાન નથી ત્યાં. તળાવ સરોવરો જુઓ, કુદરતી સૌંદર્ય જુઓ, અને એમાં ફરો ને બેહો, એમાં ભલે ઇન્દ્રિયો વિકારને ન પામે, પણ ભગવાન તો ન જ યાદ આવે. એ વાત પાકી. ભગવાન તો કથા લઈને બેસો તો જ યાદ આવે, મૂર્તિ લઈને બેસો તો જ યાદ આવે, પાછી વૃત્તિ વાળો તો જ યાદ આવે, બાકી કાંઈ યાદ ના આવે. અચ્છા, ક્યાં ઉપાડ્યા? કઈ કામ છે? તમારા દીકરા છે? બેસો ને ભાઈ શાંતિથી. અમારે અહીં ઘડીક શાંતિથી બેઠા થઈ, પછી પાછું ઈનું ઈ હાલતું થવાનું. હાલો અહીંયા હવેલી ને અહીંયા હાલો કોમ્પ્યુટર ને અહીંયા આ ને અહીંયા આ ને અહીંયા આ, બધું હાલતું થવાનું. ઘડીક શાંતિથી બેસો ને. મોબાઈલ કરવા જતા છો? મોબાઈલ તો ક્યાં જતા હતા? એને જવું હતું, એકલો જા ને ભાઈ, તો એને શાંતિથી બેસવા દે ને મારા ભાઈ. હવે એને નથી જવું. બસ બાળકની દ્રષ્ટાંત હોય ને, બસ આ નામ બાળક. બાળક એટલે હું બીજું? ભગવાનને મૂકીને બીજું ઈચ્છે એનું નામ બાળક. કોઈ ઉંમરમાં બાળક ને કોઈ સ્વભાવમાં બાળક. બાળક તો સાચા. તમે પૂજા નથી કરતા ભાઈ? હે લાવ્યા નથી? બધું સાથે લાવ્યા, પૂજા નથી લાવ્યા. આનું નામ સત્સંગ. ગોધરાનો સત્સંગ બહુ વખાણવા લાયક છે. ગોધરાનો પૂજા સાથે લાવે એ સારું થોડું કહેવાય. અમે ત્યાં આવ્યા હતા નિયમ અભિયાનમાં, તે તમારી સંધ્યા આરતી મને બહુ યાદ આવે છે. એવી સંધ્યા આરતી થાય છે. હે હરિભક્તો કે હમાતા ન હોય મંદિરમાં. બહુ મોટું મંદિર છે. એ મંદિર સંધ્યા આરતી ટાણે ચિકાર ભરાઈ જાય અને ઝોંટું મારતા હોય. દર્શન કરવા માટે ઝોંટું મારતા હોય, દોડતા આવતા હોય. આરતીનો ડંકો પડે આમ દોડ્યા આવતા હોય. ડોહા ડોહિયું દોડ્યા આવતા હોય. મરવા પડ્યા હોય પણ દોડતા હોય. એવો સત્સંગ, એવું હેત, એવું હેત, એવી મજા સંધ્યા આરતીની લ્યો. અને તમે પૂજા ન કરો, પૂજા સાથે ન લાવો. હે બધુંય સાથે લાવો છો, પૂજા સાથે નથી લાવ્યા. જો તમારી ખામી કેટલી છે. શું ધંધો કરો છો? લાઇટ ફિટિંગ. ઓલા તમારા સાઢુભાઈ છે, એ શું કરે છે? દરજી કામ. તમે? બહુ સારું. તો ક્યાંય પૂજા સાથે નહીં લઈ જતા હોય? બહાર જાઓ ત્યાં એમ છે ને?
હે? તમે બધું ભૂલી ગયા છો, ભગવાનને ભૂલીને આવ્યા છો, બધું ભૂલી ગયા છો, કાંઈ તમારામાં નથી. જે દિવસ અન્ન પાણી ન લેવાય તે દિવસે પૂજા ન કરાય. અન્ન પાણી લેવું હોય તો પૂજા કરવી પડે. પૂજા કર્યા વિના અન્ન પાણી જ ન લેવાય. આવા નિયમ પૂજા ના હોવા જોઈએ. સાંભળ્યું? વ્યસન છે કઈ? ઠીક. એક સોસાયટીમાં મંદિર છે ગોધરામાં, એક ગામમાં મંદિર છે. ઘનશ્યામભાઈ કોઠારી છે ને, હવે નક્કી કરી લેજો, જ્યાં જાઓ ત્યાં પૂજા સાથે લઈ જાવી. એટલે મેળામાં ન જવું, કમાણી ખોઈ નાખવા. તમે આમ જુનાગઢ જવાના છો, જઈને આવ્યા, હવે બહુ સારું. વરતાલ પૂનમ કરી છે. પૂનમ ક્યાં કરી? બહુ સારું. જુનાગઢમાં ગયા હશો બધે? છે બીજે ક્યાંય નથી ગયા જુનાગઢમાં? હા, ક્યાંય ન જવાય, મંદિરમાં જવાય, પ્રસાદીના સ્થળોમાં જવાય, બીજે ક્યાંય ન જવાય. આવડા કે જવું છે તો એને જુદી ગાડી બાંધી દેવાય, જાઓ તમે આવો, અમારી ત્યાં નથી આવવું. ભગવાનનો ભક્ત ભગવાન સિવાય બીજું ઈચ્છે નહીં. ભગવાન સિવાય બીજું ઈચ્છે એને ભગવાનનો ભક્ત કહેવાય નહીં. આ ભગવાનના ભક્તની રીત. સાંભળ્યું? સ્વાતિ નક્ષત્રનું વરસાદ વરસે, સ્વાતિ નક્ષત્રમાં એ જ વરસાદનું પાણી ચાતક પક્ષી ઓલા બપૈયો હોય એ જ વરસાદનું પાણી પીવે, બીજાનું ન પીવે. ચકોર પક્ષી ચંદ્ર સામું જ જુએ, બીજા કોઈ સામું ન જુએ. ચકોર પક્ષી ચંદ્ર સામું જ જુએ, બીજા કોઈ સામું ન જુએ. ભગવાનનો ભક્ત ભગવાન સામું જ જુએ, બીજી ક્યાંય ન જુએ. આવા ભક્ત આપણે થવાનું છે. મહારાજ કે ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજે હેત, એ જ મોટું પાપ છે. એ જ મોટું પાપ છે. માકડ મારવા, ચાંચડ મારવા, પાકમાં દવા છાંટવી, કપાસમાં દવા છાંટવી, એને આપણે પાપ કહીએ છીએ. એ તો પાપ છે જ. બીજા કેટલાય પાપ છે નાના મોટા. એમાં સર્વથી મોટામાં મોટું પાપ આ છે. ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજે હેત થઈ જાય, એ જ મોટું પાપ છે. લ્યો,
એકાદશી રહ્યો છો તમારા ઘરમાં બધાય રહે? તમારે એકાદશી બધાય રહે છે? ઓલા ભાઈને બધા એકાદશી રહેજો. રજસ્વલાના ધર્મ પડાય છે ઘરમાં તમારે? તો સારું, પાળજો, ધર્મ પાળજો, તો ધર્મના પુત્ર તમારે ત્યાં રહેશે. અંદર કાંઈ ન મળે. ભોવાયા ભેગા થયા હોય એમ ભોવાયા ભેગા થાય ઘરમાં. એક પતિનું પાત્ર ભજવે, એક પત્નીનું ભજવે, બે જણા દીકરાનું પાત્ર ભજવે. ખેલ પૂરો થાય પછી વયા જાય ભોવાયા. ધર્મ ન પાળો તો ભોવાયામાં, ધર્મ ન પાળનારામાં કાંઈ ફેર નથી. બધા જુદું જુદું પાત્ર ભજવી મરવાના છે. ધર્મ પાળવો સાથે આવશે, ભક્તિ કરવી સાથે આવશે, બાકી કાંઈ સાથે આવવાનું નહીં. કેટલાય મરી ગયા છે તમારા ગામમાં? કોઈ સાથે ગયા? કોઈ ન જાય. નવ પરણેતર હોય તોય એના પતિ ભેળી મરે નહીં. એ તો બીજો મળી રહેશે. જ્યાં ક્યાં તાણી છે, બીજો મળી રહેશે એમ. કાંઈ વાતમાં માનલો હો ભાઈ, તમે એની ભેગા જવાના નહીં, તમારી ભેગા આવવાના નહીં. થૂકનો હાંધો, થૂકનો હાંધો કેવો હોય? આમ થૂકો જી, પછી આમ અડાડો જી, આંગળીઓ ચોટે છે. થૂકનો હાંધો કેવો હોય? એમ બધી થૂકના હાંધા જેવું છે. કાંઈ વાતમાં માલ ન મળે. એટલે ગુણાતીતાન સ્વામી પણ કીધું છે, સુરપુર, નરપુર, નાગપુર એ તીન में સુખ નાહી, કાં સુખ હરી કે ચરણ में, કાં સુખ સંતન કે માહી. કાંઈ ન મળે. શેરડીનો સાંઠો, શેરડી ખાવ છો? શેરડીનો સાંઠો જોયો છે? નીચેથી આમ બહુ ગળપણ હોય. જેમ જેમ પીછળે જતા જાવ એમ મોડું થઈ જાય. આ બધા પીછળાવાળાને પૂછો, આ મોડું થઈ ગયું હાવ. આ બધા પીછળાવાળા. અમારા મગન બાપા, દીનુ બાપા નામ જો, તડાકા કરે રામભાઈ, પણ મોડું ખાય છે. આમ તડાકા કરે, ખાય છે મોડું. એની પાછળ બેઠા, એની બાજુમાં બેઠા, એમ આ બધા ખુરશી ઉપર બેઠા, એ બધા મોડું ખાય છે. પીછડું આવી ગયું. ભગવાન સિવાય બીજું બધું સુખ શરૂઆતનું મીઠું છે, છેવટે મોડું છે. લ્યો. અને ભગવાનનું સુખ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, શેરડીના સાંઠાનો વચલો ભાગ, કાયમ લાંબી કાતળી, હે પોચું, હે અને મીઠું બહુ. અમે ધોળી શેરડી હોય તો ભાઈ આમ મોટું ખાઈ પડે, રસ હોય અને રૂજી પોચી. ભગવાનનું સુખ છે શેરડીના સાંઠાના વચલા ભાગ જેવું સુખ છે. બાકી બધું પીછા જેવું. પીછડું આવી ગયું ને બાપા, કે નહીં? શેરડીના સાંઠાનું પીછડું આવી ગયું ને, આવી જ જાય. એમાં કાંઈ હારાવટ ન મળે. બધી પીછડે પૂગવાના જ છે. આ થડિયું વચલો ભાગ ખાનારા છે, એ બધા પીછડે જ જવાના. મોટા સાધુએ જે સંસારના સુખને કીધું છે એ એવું જ હોય, એમાં કાંઈ ફેર ન પડે. માટે ભક્તિ કરી કરો એ કામની, બાકી કાંઈ કામની.
આ છોકરા મારા છે પેલું છે આ છે પેલો તમારો જ મોટો છે ઠીક બસ એ તમારે કરો જ છે એની ઉપર એટલે તમારે ન્યાય આવ્યા છે કરો ચૂકવશો પછી છૂટું થવાનું જેને ત્યાં કોઈનું કરજ ન હોય ત્યાં દીકરા દીકરીઓ કાંઈ ન હોય એ ભાગશાળી માણસ કહેવાય એ વાંજ્યો ન કહેવાય એ ભાગશાળી કહેવાય એને ત્યાં કોઈનું કરજ નથી એટલે કોઈનો જન્મ નથી થયો એકનું કરજ છે એટલે પરણવું પડ્યું પત્નીનું કરજ છે એને કરજ ચૂકી દે એટલે વયો જાય છૂટા અમારે કોઈનું કરજ ન મળે એટલે કાંઈ ચિંતા નહીં પણ અમને તો થોડાક તમે ગણો સાધુમાં શું હોય કે એમ સત્સંગી જીવનમાં લખ્યું છે સાધુ હામાં મળે તો અપશુકન થાય તમે હામાં મળો તો અપશુકન ન થાય કારણ કે તમારે તો સ્ત્રી છોકરા બે કામ એક એક હોય ખભે એક એક હોય અને એની મમ્મી આમ હળવી ધીમે ધીમે ગજગતી ચાલે પાછળ ઠાલી ઠાલી ચાલતી હોય એટલે તમે હામાં મળો તો શુકન થાય દુર્વાસાની જેમ બે કાંખમાં હોય બે ખંભે હોય હા એટલે સમજાણું ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજું દુઃખ થવું જોઈએ દુઃખરૂપ લાગવું જોઈએ ભલે અત્યારે આપણે એવા નહીં હોય પણ એવા થવાના જ છે એવું થયા પછી જ આપણે ધામમાં જવું છે ત્યાં કાંઈ આપણા વગેરે ઉજળ નથી રહી જતું ઉતાવળ ન કરવી બહુ ઉતાવળ ન કરવી બહુ સારું લ્યો બોલો સ્વામિનારાયણ ભગવાનની હરિ કૃષ્ણ મહારાજ